સૂર્ય નમસ્કાર સ્પર્ધા અંતર્ગત કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે, જે અંગે જાણકારી આપવા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધા અંગે માહિતી આપતા જિલ્લા કલેક્ટર શ્રીએ જણાવ્યું હતું કે યોગ એ વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને લોકોમાં યોગ અંગે જાગૃતિ આવે અને બહોળા પ્રમાણમાં યોગનો પ્રચાર પ્રસાર થાય, તેમજ સૂર્ય નમસ્કારમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને પ્રોત્સાહન મળે તે હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। સૂર્ય નમસ્કાર સ્પર્ધા ગ્રામ્ય કક્ષાથી શરૂ કરી રાજ્ય કક્ષા સુધી વિવિધ 3 વય જૂથમાં 4 તબક્કામાં યોજવામાં આવશે। દરેક વ્યક્તિ આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। દરેક વય જૂથમાં પ્રથમ વિજેતાને તાલુકા કક્ષા માટે પસંદગી કરવામાં આવશે, ત્યારબાદ જિલ્લા કક્ષા માટે પ્રથમ આવનારને પસંદગી કરવામાં આવશે। જિલ્લા કક્ષાએથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનાર ભાઈઓ તથા બહેનો રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા મોકલવામાં આવશે। જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલે વધુમાં જણાવ્યું કે સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં 2023-24 ગ્રામ્ય તથા વોર્ડ કક્ષાએ તારીખ 19 ડિસેમ્બર, તાલુકા તથા નગરપાલિકા કક્ષાએ તારીખ 23 ડિસેમ્બર, જિલ્લા કક્ષાએ તારીખ 26 ડિસેમ્બર અને રાજ્ય કક્ષાએ તારીખ 30 ડિસેમ્બરના રોજ યોજવામાં આવશે। બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં 37,234 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। રાજ્યવ્યાપી આ સ્પર્ધામાં વિજેતા થનાર સ્પર્ધકોને પ્રોત્સાહન માટે 101 રૂપિયાથી લઈ 2,50,000 રૂપિયા સુધીનું રોકડ ઇનામ આપવામાં આવશે। આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્વપ્નિલ ખરે, નાયબ માહિતી નિયામક શ્રી અમિત ગઢવી, યુવા વિકાસ અધિકારી શ્રી પ્રિતેશ સોની, રમતગમત અધિકારી શ્રી મહેશ પટેલ તથા ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયાના પત્રકાર શ્રી ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર કમલેશસિંહ સાથે રમેશ રાણા, ઇન્ડિયા લાઈવ ગુજરાત, બનાસકાંઠા।